हेलो फ्रेंड्स, केम छो तमे बधा मजामां? आज हूँ तमने छे ने इन्स्टंट रवा हांडवानी रेसिपी बतावी रही छूं। आ हांडवो एकदम फटाफट तैयार थई जाय छे, એટલે બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી। તો ચાલો હવે આપણે રેસિપીની તૈયારી શરૂ કરીશું। સૌપ્રથમ આપણે હાંડવા માટેનું ખીરું તૈયાર કરીશું। આ માટે એક બાઉલમાં 2 કપ રવો લઈશું। તમે અહીંયા જાડો અથવા ઝીણો કોઈ પણ રવો લઈ શકો છો। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 કપ દહીં નાખીને મિક્સ કરી લઈશું। હવે આ રવામાં થોડું પાણી નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું। મિત્રો, આ રવામાં પાણી થોડું ઓછું લાગે છે એટલે ફરીથી થોડું પાણી નાખીને મિક્સ કરીશું। હવે આ ખીરામાં મને પાણીનું પ્રમાણ બરાબર લાગે છે। હવે આપણે એને ઢાંકીને 15 થી 20 મિનિટ રહેવા દઈશું। મિત્રો, આપણો રવો સરસ ફૂલી ગયો છે। હવે આપણે એમાં 1 કપ છીણેલું ગાજર, 1 કપ ઝીણી સમારેલી પાલક, 1 થી 1.5 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ, 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરીશું। ખીરામાં અગાઉ આપણે મીઠું નાખ્યું હોવાથી ફરીથી મીઠું આપણે ઓછું નાખીશું। હવે શાકભાજી અને રવો સરસ મિક્સ થઈ ગયો છે। પછી તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરીશું। મિત્રો, આ રવામાં આપણે પાણી ધીરે ધીરે નાખતા જઈશું। આપણું ખીરું આ પ્રમાણે તૈયાર કરીશું। 1/2 ટીસ્પૂન સોડા નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું। હવે પેનમાં થોડું તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1.5 થી 2 ટીસ્પૂન સફેદ તલ અને 8 થી 10 લીલો લીમડો નાખીને હલાવીશું। હવે તલ અને રાઈ આપણા સરસ ક્રેકલ થઈ ગયા છે। હવે એમાં હાંડવાનું ખીરું નાખીશું। ખીરું નાખ્યા બાદ ઇવનલી સ્પ્રેડ કરીશું। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને પેનને ઢાંકીને 20 મિનિટ માટે કૂક થવા દઈશું। મિત્રો, આ હાંડવો બનાવતી વખતે મેં ગાજર અને પાલકનો જ ઉપયોગ કર્યો છે। જો તમને ભાવતું હોય ને તો તમે વટાણા, કેપ્સિકમ નાખીને આ હાંડવાને હજુ પૌષ્ટિક કરી શકો છો। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ નીચેની બાજુ તૈયાર થઈ છે કે નહીં જોઈ લઈશું। હાંડવાની નીચેની બાજુ કૂક થઈ ગઈ છે। મિત્રો, બતાવ્યા પ્રમાણે થાળી મૂકીને આ હાંડવાને આપણે પલટાવી દઈશું। મિત્રો, આપણો હાંડવો નીચેથી કેટલો મસ્ત કૂક થઈ ગયો છે। ફરીથી પેન ઉપર તેલ નાખીશું। હાંડવાની બીજી બાજુ કૂક કરવા માટે મૂકીશું। બીજી બાજુને કૂક કરવા માટે વધારે સમય નહીં લાગે। ફરીથી પેનને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું। મારા વહાલા મિત્રો, જ્યારે તમને મન થાય ત્યારે આ ઝટપટ હાંડવાની રેસીપી તમારા માટે તૈયાર છે। તો આ ઇન્સ્ટન્ટ હાંડવો જરૂર ટ્રાય કરજો।